અત્યારે સુપ્રભાત તો નહીં કહેવાય ને. મંચસ્થ શ્રી કચ્છ લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી આદરણીય શ્રી વેજીભાઈ પિંગલિયા સાહેબ, કચ્છ લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ આદરણીય શ્રી ગોપાલભાઈ ગોરસિયા સાહેબ, કચ્છ લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના ઉપપ્રમુખ આદરણીય શ્રી કેસરા સર, મંત્રી શ્રી આદરણીય મંજીભાઈ પિંડોરિયા સાહેબ, અમારા સૌના પ્રેરણામૂર્તિ આદરણીય શ્રી આર પટેલ સાહેબ, આર.એસ. હિરાણી સાહેબ, આદરણીય શ્રી અરજણભાઈ પિંડોરિયા સાહેબ, લક્ષ્મણભાઈ, આદરણીય શ્રી કાંતાબેન, કસ્તુરબેન, પ્રીતિબેન, સૌ શાશ્વત મિત્રો અને વાલી દીકરી, સાહેબે હમણાં જ વાત કરી કેસરા સરે. આમ તો આ સંકુલ બન્યું ત્યારે અહીંયા દૂર હોવાની રીતે આવવાની ઈચ્છા હતી જ નહીં, કારણ કે આપણી જૂની સ્કૂલ, જૂની સંસ્થા એ મારી કર્મભૂમિ, અને આજે જે પણ કાંઈ તમે બધા બોલતા હતા ને એના પાયામાં જે મારા કાર્યકાળની શરૂઆતથી જેમના માર્ગદર્શન હેઠળ મેં કાર્યનો પ્રારંભ કર્યો, આદરણીય શ્રી આર પટેલ સાહેબ, આદરણીય શ્રી આર.એસ. હિરાણી સાહેબ, જેમ અત્યારે કેમ કાંતાબેન, કસ્તુરબેન અહીંયા હાજર હોય છે ને, બરાબર, એવી જ રીતે અમને શરૂઆતથી આર પટેલ સર, આર.એસ. હિરાણી સર, અને હજી એક પાત્ર આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત નથી પણ એને યાદ કર્યા વિના હું નહીં રહી શકું, આદરણીય શ્રી વી.કે. પટેલ સાહેબ. ઇન્ટરવ્યુ માટે જ્યારે પહેલો દિવસ હતો ને ત્યારે જ વી.કે. પટેલ સાહેબે ઇન્ટરવ્યુ લેવા બેઠા ત્યારે પૂછ્યું, બેન તમારો વિષય કયો? મેં કીધું ગણિત. તો મને કે અમારી ગણમીની દીકરીઓને ગણિતના 4 દાખલા ઓછા આવડશે તો ચાલશે, પણ એના અંદર શિસ્ત, સંસ્કાર અને જીવન ઘડતર કરજો બેન. હવે તમે સમજી શકશો કે આ જે વાક્ય હતું ને એ મારા માટે એક લીટી દોરી હતી. આ ઘડતરની સાથે, શિક્ષણની સાથે સાથે જે ઘડતરની વાત છે ને એના વિચાર બીજ વી.કે. પટેલ સાહેબે એ દિવસે આપ્યા હતા, ઇન્ટરવ્યુના દિવસે, અને મેં મારાથી બનતા પ્રયાસો કરી અને એને જાળવવા પ્રયત્ન કર્યો છે. ક્યાંક ઉણા પણ ઉતર્યા હોય, પણ દીકરી અહીંયાથી માત્ર શિક્ષણ મેળવીને ન જાય, પણ એનું સંપૂર્ણ ઘડતર થાય એ નેમ ત્યારથી લીધી હતી. કદાચ એના પછી આર પટેલ સાહેબ ને આર.એસ. હિરાણી સાહેબ, બરોબર, આર.એસ. હિરાણી સાહેબને તો દીકરીઓની સાથે કાર્ય કરતા જોયા ને, તમને એમ લાગે ને કે બેન અમારા સાથે સાથે જોડાઈને બધું કરે છે, તો એનું જે યશ છે ને એ આર.એસ. હિરાણી સાહેબને છે, કારણ કે એ દીકરીઓની સાથે સાથે દરેક કામમાં જોડાતા, અને રોજ સાંજે આપણા સંસ્કાર ધામમાં જે બેન્ચ છે ને ત્યાં મીટિંગ ભરાય. અમારા માટે એવો એક નક્કી જ હોય
હાજરી હોય ને એ આપણા માટે પૂરતી છે. આવે આટો મારે ન મારે એ મહત્વનું નથી. આપણને એમ જ થાય કોઈ હાજર છે વળી, બરાબર, કે જે આપણા કાર્યનું ઓબ્ઝર્વેશન કરે છે, સતત માર્ગદર્શન અને એક પરિવારની છે. બધા જ અજણ સર પણ તાસ લેતા હોઈએ ને ત્યારે તો ટ્યુશનની પ્રથા હતી. તો બપોરે ટ્યુશન લેતા હોઈએ તો આવે સાહેબ, પાછળ બેસે. હવે તો કાંઈ નથી. હું મારા શિક્ષક મિત્રોને પણ ઘણીવાર કહું કે અમે જે ચારણીમાંથી ચડાઈને બહાર નીકળ્યા છીએ ને, એ ચારણીમાંથી જો તમે ચડાઈને નીકળ્યા હોત ને તો કદાચ હજી ભલે સમય સાથે બધું બદલાયા કરે, પણ દરેક વ્યક્તિ અત્યારે આવી સીસીટીવીના સહારે આપણે રહેવું પડે છે. આ બધા વડીલોની આંખો છે ને એ સીસીટીવી હતી અમારા માટે. હાજર હોય કે ન હોય, અમને એમ જ થાય કે સતત અમારું ઓબ્ઝર્વેશન થયા જ કરે છે. અને એ એક જે હતું ને, એક આદર કયો કે જે કયો તે, તમે કદાચ એના માટે ડર શબ્દ વાપરો, પણ ડર નહીં, પણ એમ જ કે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આવે, બરાબર, આપણું કામ હંમેશા બરોબર જ હોવું જોઈએ અને એમાંથી બધા ગુણોનો વિકાસ થાય, બરાબર. અને આ બધું શ્રેય હું આ વડીલોને જ આપીશ, બરાબર. અત્યારે તમે જે મને જુઓ છો એ બધો શ્રેય વડીલોને જ છે, કારણ કે ઘડતર એમણે કર્યું છે, બરાબર. તમે એમ કહો છો કે બેને અમારું ઘડતર કર્યું, શિક્ષકો એમ કે, પણ ઘડતર નહીં, અમે એ ગુણ શીખ્યા હતા અને એ શીખ્યા એને આત્મસાત કર્યું. ફરક જ છે, કોઈ પણ વસ્તુ શીખો અને શીખીને આત્મસાત કરો. બીજું તો હવે આ પ્રસંગે હું હેમલતાબેનને પણ યાદ કર્યા વગર નહીં ભૂલું, નહીં રહું, કારણ કે એમની પાસેથી પણ ઘણું બધું જ્ઞાનનું ભાથું અમને મળ્યું છે. એમના તરફથી કામ સોંપાય વગર આચાર્યની સત્તા જેવું કામ એ મને સોંપી દેતા ઘણીવાર. અને બિન કામ સોંપે એટલે સ્ટાફના કોઈ વ્યક્તિ એવું ન હોય કે આચાર્ય છે કે નથી, જોવે જ નહીં, કામ કરવાનું એટલે કરવાનું. અને જે કામ કરીને આપીએ એ પછી એમાં બેસ્ટ જ હોવું જોઈએ, એમાં કાંઈ વારી ફેરી જરાય ચાલે નહીં. એટલે આ બધા ગુણો છે ને, શરૂઆતથી જે રીતે જે વ્યક્તિઓના હાથ નીચે આપણે કામ કર્યું હોય, બરાબર, મધુબેનના નેતૃત્વમાં પણ શરૂઆતના થોડા વર્ષો પ્રીતિબેન, બરાબર, પ્રીતિબેન આચાર્ય તરીકે હતા, પણ ત્યારે એવું ન લાગે. અમે સાથે મળીને સ્કૂલમાં, ત્યારે તો વર્ગ 4 કર્મચારીઓ ન હતા અને ન તો સ્કૂલમાં હોય કે ન સંસ્કાર ધામમાં. દિવાળી વેકેશનનો છેલ્લો દિવસ હોય ને ત્યારે સ્કૂલ સાફ કરીને બંધ કરીને જવાની હોય, બધા નીકળી જાય, છેલ્લે અમે સામેલ પણ પ્રીતિબેનને અમે ઉપાડી છે. એટલે અમને કોઈ કામ, તમને ક્યારેક એમ લાગે ને કેમ સામેલ ઉપાડે, કોઈ કામ નાનું કે મોટું નથી, આપણી ઓળખ આપણા કામથી છે. એટલે દીકરીઓ, આ પ્રસંગે આ વસ્તુ હું એટલે યાદ કરું છું કે જીવનમાં ક્યારેય પણ કોઈ પણ કામને નાનું નહીં માનવાનું. બાકી હું તમારા સાથે સતત જોડાયેલી જ છું. અહીંયા સંસ્થા દૂર આવી એટલે આપણા આદરણીય પ્રમુખ શ્રી ગોપાલ સર સાથે વાત થઈ હતી પહેલા ત્યાં સ્કૂલમાં કે મને દૂર પડશે, બરાબર, એટલે હું સ્કૂલમાં હવે અહીંયાથી છૂટી થવા માંગુ છું. સાહેબે કીધું થઈ જશે વ્યવસ્થા, તમે ચાલો, બધું નવું છે તો 1 વર્ષ નિભાવી દો. એટલે 1 વર્ષ 1.5 વર્ષ થયો એટલે પછી જરાક મને વળી એક આપણા આ સમાચાર મળ્યા કે હવે જે આપણી કર્મભૂમિ છે ત્યાંથી તો અહીંયા આવીને સેટ થઈ ગયા, પણ હવે આ મારું 9 થી 12ની મારી દીકરીઓની જે સંકુલ છે એ દીકરીઓ બધી બોયઝ સ્કૂલમાં જશે એ હું મારી નજર સામે જોતા તો નહીં જોઈ શકું, બરાબર. એટલે મેં કેસરા સર ને બેને કાંતાબેને વાત કરી હશે
એટલે સાહેબ આવ્યા ત્યારે રિક્વેસ્ટ કરી સાહેબને કે સાહેબ હવે દીકરીઓને હું સાવ મારી કન્યા વિદ્યા મંદિરને હું બંધ થતી નહીં જોઈ શકું, કારણ કે જેના પાયામાં અમે છીએ અને કારણ કે શાળા મર્જ થાય એટલે મારું માનવું એવું છે કે આ સ્કૂલનું અસ્તિત્વ ન રહે અને મારી શાળા હું માનું છું, બરોબર? તો એ શાળાનું અસ્તિત્વ જ પછી ન રહે એ મારા માટે આઘાત સમાન હશે. તો 4 મહિના વહેલો એ આઘાત હું થોડોક મને ઓછી અસર થાય એટલે હું 4 મહિના વહેલી સંસ્થા છોડી દેવા ઈચ્છું છું. એટલે સાહેબે પ્રસ્તાવ સ્વીકાર્યો કે ભલે બેન હવે અમે તમને ફોર્સ નહીં કરી, બરાબર? એટલે બરાબર, કારણ કે ટ્રસ્ટના જે નિર્ણયો હોય એ તો માથા ઉપર ટ્રસ્ટ છે એ જે નિર્ણય લે એ સમજી વિચારીને જ લેતા હોય. આપણે અનુકૂળ ના આવે એ નિર્ણય તો આપણે એ નિર્ણયથી દૂર ખસી જવું. બાકી શિક્ષણ સાથે અને તમારા સાથે હું જોડાયેલી જ છું, બરાબર? તમને ક્યારે ભૂલી નહીં શકું. આટલા દિવસ ઘરે હતી ને તો એ તમને ભૂલી નથી ભૂલી શકું. અને દીકરીઓ તો એમને એમ કહેવાય જ નહીં ને કોઈને, દીકરી માનો છું, બરોબર ને? એટલે ગમે ત્યારે આપણી સંસ્થા તો એવી સંસ્થા છે કે જેમાં ગમે એ દીકરી આવે. આજે દીકરી યશવી જે રીતે રડતી હતી ને મને એમ થયું કે યશવીને મેં રડતી જોઈને ત્યારે મને અતિશય મને આમ માનવામાં ના આવે કે એ છોકરીને કેટલી એમ લાગણી હશે, બરાબર? અને 11 દીકરી આવીને પૂછ્યું કે બેન જાવું જરૂરી છે? આપણે ક્યાંય જતા જ નથી, અહીંયા જ છીએ, બરાબર? ખાલી સમય સાથે ભૂમિકાઓ બદલાયા કરે, બરાબર ને? એટલે હવે આપણે એકલબેન એ પણ મારી વિદ્યાર્થીની જ છે. એક વખત જ્યારે 2015ની અંદર શાળાના પ્રીતિબેન હેમલતાબેન રિટાયર્ડ થયા, પછી પ્રીતિબેન રિટાયર્ડ થયા ત્યારે આચાર્ય તરીકે હમણાં જ પૂરું કરું છું, મારું બહુ ટાઈમ નહીં લો. પ્રીતિબેન પછી જવાબદારી કોને આપવી એ જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે વિજયાબેન સમાજની દીકરી, બરાબર? સ્વાભાવિક છે, સમાજ એમ જ વિચારે કે સમાજની દીકરી સમાજની જવાબદારી શાળાની જવાબદારી સંભાળે. અને ત્યારે વિજયાબેને મારા તરફ આંગળી ચીંધી હતી, સમાજની દીકરી એ મારા તરફ આંગળી ચીંધી. અને આજે મેં બીજું કાંઈ નથી કર્યું. એકલબેન સમાજની દીકરી જ છે, લેવા પટેલ સમાજની, એનું ઘડતર કર્યો છે, બરાબર? એટલે ઘડતર તો આપણે શું કરી શકીએ, પણ મારા સાથે સતત કામમાં રાખી અને એને એ અનુભવો બધા કે જે કામમાં જરૂરી હોય એ અનુભવો આપવા પ્રયત્ન માત્ર કર્યો છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે હેતલબેન આ જવાબદારી બહુ સારી રીતે નિભાવી શકશે. એને શુભેચ્છા આપી અને ક્યાંય કાંઈ મારાથી બોલવામાં વધારે પડતું બોલાઈ ગયું હોય કે ચૂપ થઈ હોય તો ક્ષમે ગણશો. અને આમ તો બોલવા માટે બહુ પ્રયત્ન કરીને બોલું છું, કારણ કે અવાજ સાથ નથી દેતો, પણ છતાં આજે શાળા ગીત થોડા ઘણા ફેરફારો સાથે સ્કૂલનું નામ એડ કરીને રજૂ કર્યું. કારણ કે શાળા ગીત છે નવી શાળા આપણી જ્યારે લોકાર્પણ હતું ત્યારે આપણે રચના કરી હતી, પણ કોઈ કારણોસર જોકે અશોકભાઈ આવ્યા ત્યારે આપણે વગાડ્યું હતું, પણ બારે રેકોર્ડિંગ આપણે બહાર નહોતા પાડી શક્યા. અને આજે હવે બેને મારી ઈચ્છા પણ પૂરી કરી ત્યારે બેનને થેન્ક યુ કહું. બેન આભાર, મારી ઈચ્છા હતી તમે પૂરી કરી આપી. મને ત્યારે પણ એમ હતું કે આ શાળા ગીત છે એ સ્ટુડિયોમાં રેકોર્ડ થાય, અને આજે એ ઈચ્છા પૂરી થઈ. અને હવે મેં જ્યારે આચાર્ય તરીકે જવાબદારી સંભાળીને ત્યારે સ્ટાફના શિક્ષક મિત્રો, તમને ખબર છે કે આપણે જન્મદિવસની ઉજવણીનું બહુ હોય ને, એટલે
જન્મદિવસની ઉજવણી જેવો માહોલ સ્ટાફે ઊભો કર્યો ત્યારે મેં કીધું કે આપણી સંસ્થાની પ્રણાલી છે, સંસ્થા મહાન છે, વ્યક્તિ મહાન નથી. એટલે તમારે મારા જન્મદિવસની ઉજવણી કરવી હોય તો મારા ઘરે આવજો. સંસ્થામાં જન્મદિવસની ઉજવણી એ આપણી પ્રણાલી નથી અને એ પ્રણાલી આપણે જાળવી રાખશું. એટલે સંસ્થામાં જવાબદારી સ્વીકારી ત્યારથી આ સંસ્થાની પ્રણાલી જાળવવા નાના એવા પ્રયત્નો કર્યા છે. ક્યાંક સફળ રહ્યા શું, ક્યાંક નહીં રહ્યા હોય. પણ ત્યારે શિક્ષકો પાસે મેં એક માંગણી કરી હતી કે જો તમે સાચે જ મને જન્મદિવસની કઈ ભેટ આપવા માંગતા હો તો સારું પરિણામ લઈ આવો, વર્ગમાં સમયસર જાઓ. મેં એક પત્ર લખીને એને આપ્યો હતો શિક્ષકોને. બરાબર, આ પ્રસંગે એટલે કહું છું કે આ વસ્તુ ને મેં મારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે કે સાચી ઉજવણી એ જ છે કે જે દીકરીઓનું સાચું ઘડતર કરવું, મને જે મળ્યું એ આપવાનો હું પ્રયત્ન કરું, એ આપણે ઉજવણી. બરાબર ને? તો શિક્ષકોનો પણ મને મારા કાર્યકાળ દરમિયાન જે સાથ મળ્યો અને એના કારણે જ હું કદાચ આ 10 વર્ષ સુધી આચાર્ય તરીકે જવાબદારી નિભાવી શકી. મારા તમામ કાર્યોની અંદર કે મારા તમામ આયોજનોમાં સ્ટાફનો મને સંપૂર્ણ સહયોગ રહ્યો છે. અને આ દીકરીઓ ભલે એમ કે તમારા બેનથી બીક લાગતી, પણ દીકરીઓ સ્નેહ કેટલો કરે છે એ પણ મેં આજે જોયું. બરાબર, તો એના માટે મારા પાસે કોઈ શબ્દો નથી તમને કહું, કારણ કે તમારો બધાનો સ્નેહ અનન્ય છે. બરાબર, એની કોઈ વિશાળ જ નથી કે જેને વ્યક્ત કરી શકાય. બરાબર, છેલ્લે એક પંક્તિ સ્કૂલ માટે લખી છે, વાંચી સંભળાવું તમને. અને પછી મારી વાત પૂરી કરીશ, ઘણો સમય થઈ ગયો છે. આપણી સંસ્થામાં જે પણ બાળકો આવે, બરાબર ને, કે જે શિક્ષકો હોય કે જે પણ હોય, આપણી સંસ્થાની વિશાળતા જેટલી છે કે જેને સમાવી. એટલે એક પંક્તિ છે કે બનાવી છે કે સી વિશાળતા, શીર્ષક આપ્યું છે, અહો શ્રી વિશાળતા ઉપર ગગન તણી, અહો સી વિશાળતા ઉપર ગગન તણી, ભૂમિ પર ધરે એ સાગર તણી. અહો શ્રી વિશાળતા ઉપર ગગન તણી, ભૂમિ પર ધરે એ સાગર તણી. હૃદયમહી એ વિશાળતા, હૃદયમહી એ વિશાળતા, બિરાજે મુજ સાડા તણી. હૃદયમહી એ વિશાળતા, બિરાજે મુજ સાડા તણી. અહો અહર્નિશ, અહો અહર્નિશ, ધરા પર હોય કશીએ વિશાળતા. અહો અહર્નિશ, ધરા પર હોય કશે વિશાળતા, તો એ અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે મુજ શાળામહી. તો એ અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે મુજ શાળામહી. અસ્તુ